છોટાઉદેપુરના નસવાડીમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીના સિઝનમાં ટ્રેક્ટરો માટે ડીઝલ જરૂરી હોવા છતાં ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। દિવસે આકરા તાપમાં અને રાત્રે પેટ્રોલ પંપ બહાર ઉજાગરા કરીને ડીઝલ મેળવવાની પરિસ્થિતિ સર્જાઈ છે। નસવાડીમાં 212 ગામો અને 14 પેટ્રોલ પંપ હોવા છતાં પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતોને માત્ર 1000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ખેતીના કામ પર અસર પડી રહી છે। ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે ખેતીના મહત્વના સમયમાં પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે જેથી ખેડૂતોને હાલાકીમાંથી રાહત મળે। હવે પેટ્રોલ પંપનો માલિક એવું કહે છે કે દરેક ખેડૂતને પૂરું પાડવાનું, પણ પૂરું પાડવાનું એટલે ખાલી 10 લીટર। હવે એટલી બધી લાઈન છે, દરેકને 10-10 લીટર આપવાની વાત કરે છે, તો ખેડૂતો 10 લીટર ડીઝલની અંદર શું કરશે? હવે ખેતી કરવા જશે કે શું થશે એમ? એટલે આમાં એવું છે કે શરૂઆત તો અત્યારે જ થઈ જ કહેવાય કે ખેતીની। હવે ખેતીની શરૂઆત થઈ છે, શરૂઆતની અંદર જ ડીઝલ નહીં મળતું। અમારી માંગ એવી છે સરકારને કે ચૂંટણીના ટાઈમે તમને કોઈ સભાઓ કરવામાં તમને ડીઝલ મળે છે, તો અત્યારે ખેડૂતોને ડીઝલ પૂરું પાડો ને। જ્યારે નસવાડી તાલુકાની અંદર ને નસવાડીની આજુબાજુમાં 7 પેટ્રોલ પંપ આવેલા છે, એમાં એક ગાડી આજે આવે છે, એક પેટ્રોલ પંપ પર આવે છે, બીજા દિવસે બીજા પેટ્રોલ પંપ પર આવે છે, તો એ ખ્યાલ નથી આવતો। સરકારને ને સ્થાનિક તંત્રને એટલું જણાવવા માંગીએ છીએ અમે આપ સૌ વતીથી કે ખેડૂતોને પૂરતો જથ્થો મળે કે જેથી એમની આ જે સિઝનને હવે લગભગ 15 દિવસ બાકી રહ્યા છે, તો એ દરમિયાન ખેડૂતોને ડીઝલ મળે તો આ ખેડૂતોની ખેતી સારી થાય અને પાક સચવાય, બાકી બહુ ભયંકર પરિસ્થિતિ આવે એમ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હમણાં રાત્રિના 12 વાગ્યા છે। તમે આ દ્રશ્યો જુઓ, આજે આ જગતનો તાત કેટલો દુઃખી છે, આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। હાલ જે ખેડૂતો છે અહીંયા મોટા ભાગના જે છે આ ખેડૂતો કારબા લઈને આવ્યા છે, કારણ કે કારબામાં 1000 ને 2000 રૂપિયાનું ડીઝલ મળતું હોય। તમે જુઓ અહીંયા આ નસવાડીના કંડવા રોડ પર આ પેટ્રોલ પંપ આવેલું છે। અડધી રાત્રે આ જગતનો તાત કેટલો દુઃખી છે તે આના આ દ્રશ્યો પરથી તમે જોઈ શકો છો। ઠેઠ સુધી લાઈન છે, ઠેર રોડ સુધી આ જે આદિવાસી જે ખેડૂતો છે એ તમામ જે ખેડૂતો છે આજે ડીઝલ લેવા માટે લાઈનોમાં આ રીતે લાગી રહ્યા છે, કારણ કે નસવાડી તાલુકાના મોટા ભાગના જે પેટ્રોલ પંપ છે એમાં હાલ ડીઝલ નથી ને જ્યાં આવે છે ત્યાં અડધી રાત્રે આ રીતે બિચારા ખેડૂતો દોડી રહ્યા છે। ખેડૂતોનું કહેવું એક જ છે કે ભાઈ હવે ખેતીનો સમય છે, જ્યારે અમોને પૂરતો ખેડ માટે ડીઝલ ના મળે તો બિચારો જગતનો તાત જાય ક્યાં? એક બાજુ જિલ્લા પુરવઠા તંત્ર એવું કહે છે કે ડીઝલની અછત નથી, તો હવે સાચું કોણ અને ખોટું કોણ? હાલ તો દુઃખી છે તો એક જગતનો તાત જ દુઃખી છે। ઇરફાન